એટલે આ દેશના કવિઓએ રાજભા જેવાઓએ અને આદિ કવિઓ લઈ લ્યો, એને આપણે બાપુજીને કાંઈ કીધું જ નથી. જે ઠપકો દીધો આ માવુને ઠપકો આપ્યો છે. અને આજે હું અહીંયા જોઉં છું ને તો એક સરખો આપણો મૂળ પોશાક પહેરીને આપણી માવું બેઠી છે. આ વીડિયામાં જોતા હશે ઈ એમ જ મેસેજ લખે કે આ છે કેનો પ્રોગ્રામ, અને એકચ્યુઅલી ડોકમાં શું પહેર્યું છે એ તો અહીંયા આવો તો ખબર પડે. આયા ખાલી કચડો ખાલી મારી માવુના ઘરેણા ભેગા કરે ને તો પાડો ઈ દે આખે આખો વેચ્યા તો લઈ લઈએ એટલી તાકાત છે સાહેબ. મને ખબર છે કે જેટલું ગાવું ત્યાં સુધી, અને કચ્છે છે ને આ કચ્છની ધરતી એ સાહેબ ઘોર કેમ કરાય એ શીખવાડ્યું દુનિયાને. ડાયરામાં, પ્રોગ્રામમાં, સંતવાણીમાં, ભજનમાં ભજન કેમ સંભળાય અને ભજનનું કેવી રીતે એમ કહેવાય સ્વાગત કરાય, કલાકારનું સ્વાગત કેમ કરાય. આ સંપત્તિ ઉડાડવી એનો અર્થ શું છે ખબર? એટલું જ કે તમારી કલા આગળ અમારી સંપત્તિ કાંઈ નથી, લે તારી માથે ઓળખોળ થઈ જાય. અમે આજનું મૂળ વાત, વાહ 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 ઢીંગલી વાહ. અને પછી ધાણેટીની એક દીકરી મારી નિશાળમાં ભણે છે, મહુવા. હા, આજે એને હું લેતો આવ્યો હારે. ત્રણ વર્ષથી છે દીકરી મારી સ્કૂલમાં. આજે એનો સાથે હવે ઢીંગલી બેસી જાઓ બેટા બધા. વાહ. પણ વિનોદભાઈ ભોળોનાથ એક દેવ એવો છે. કવિ કાગ બાપુ લખે છે કે દેવોને દૂત રોજ રૂપાળા હારે રહે. તમામ જે દેવો છે એને હારે એની સિક્યોરિટી એ રીતે હોય. દેવોને દૂત રોજ રૂપાળા હારે રહે, પણ આ તો ભેળા રાખે ભૂત કૈલાસ વાળો કાગડા. બાપુ ભોળોનાથ તો ભૂતડા નહીં ભેગા રાખે. અને કોઈ બ્રાહ્મણ નો દીકરો અહીંયા ભૂદેવ અહીંયા ગામના બેઠા છે દાદા, હમણાં જ માઇકમાં બોલતા હતા. મેં કીધું થોડુંક કયો તમારું માન છે. મને કે રહેવા ગયો બધું. પણ કોઈ ભૂદેવ કદાચ ભગવાનને યાદ કરે અને વૈદિક શ્લોકોથી યાદ કરે, યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશીની ત્યાન તનવા સંત મયાગીરી સંતા અભિષાક સિંહ, તોય પાતાળેશ્વર રાજી થાય. અને કાગભૂષણડી જેવા ગાય નમામી સમીશાન નિર્વાણ રૂપમ. બાપુ કાગભૂષણડીજીને રોગ લાગુ પડી ગયો તો, ગુરુ દોષ લાગ્યો, અને ઈ મહાદેવના મંદિર પાસે આવી અને એ ભગવાનની આ પ્રાર્થના કરી. કાગભૂષણડી લખે કે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ સિદાકાશમ આકાશ વાસમ ભજે. હવે જવા ગયો માયા પહેલી માયા લઈ લો મારું. હવે ઘડીક મને ઘડીક આમ જો. જીવડા જોને તું એક વાર જાગી, હવે તારે 12 માથે 2 ગયા વાગી. 2 જ વાગ્યા ને કેટલા વાગ્યા? હા, 2 માં 7 મિનિટની વાર છે લ્યો. એટલે 2 વાગ્યા છે અને હવે મારું કાર્ય પૂરું થાય નક્કી નહીં. અરે ખરેખર સાહેબ વિનોદભાઈ 22 તારીખના નીકળ્યા ઘીરેથી લ્યો. બેગું બદલે હળંગ હમણાં ચાલુ છે નવા વર્ષમાં. કારતક પૂરો થઈ ગયો, માર્ક્સ, અને એમાં 4 દી ઘીરે હતા. એક દિવસ મારા ઘરના કીધું મને કે અમે તો લુગડા ધોવા જ આવ્યું ને અહીંયા. જાય જા થેલા 4 રાખવાના. યસ, દરેક વ્યક્તિ કંઈક કાર્ય લઈને ઈશ્વરે મોકલ્યા છે. આ રાણાભાઈ જેવાને, આ દાતારોને, કરમણભાઈ જેવાને એ આવા મંદિરના દાતાઓ તરીકે મોકલ્યા છે. સાહેબ 3 થી જ આ સૃષ્ટિ હાલે છે, એટલે જ આપણા 11 લાઈનના 3 તાર છે. ત્રિગુણી માયા છે. સવાર બપોર સાંજ પૂરું. શિયાળો ઉનાળો ચોમાસું વરસ પૂરું. એ બાળપણ યુવાની ગટપણ જિંદગી પૂરી.
ગમે એટલા 32 ભાતના ભોજન પડ્યા હોય પણ જમવાના પ્રકાર 3: ઘૂંટડો, હબડકો ને કોળિયો. ગમે એટલા હથિયારો હોય પણ એના પ્રકાર 3 જ છે: ધાર, અણીને ધુબાકો. અરે એમાં વ્યાખ્યામાં જાય બહુ લાંબુ થઈ જાય, બહુ નથી જવું એમાં. પણ આ ત્રિગુણી માયા છે એટલે આ દેશના કવિઓએ, રાજભા જેવાઓએ અને આદિ કવિઓ લઈ લ્યો, એને આપણે બાપુજીને કાંઈ કીધું જ નથી. જે ઠપકો દીધો આ માવુને ઠપકો આપ્યો છે. અને આજે હું અહીંયા જોઉં છું ને તો એક સરખો આપણો મૂળ પોશાક પહેરીને આપણી માવું બેઠી છે. આ વિડીયામાં જોતા હશે ઈ એમ જ મેસેજ લખે કે આ છે કેનો પ્રોગ્રામ, અને એકચ્યુઅલી ડોકમાં શું પહેર્યું છે એ તો અહીંયા આવો તો ખબર પડે. અહીંયા ખાલી કચડો ખાલી મારી માવુના ઘરેણા ભેગા કરે ને તો પાડોશી દેહ આખે આખો વેચ્યા તો લઈ લઈએ એટલી તાકાત છે સાહેબ. એટલે બહુ ટેન્શનની જરૂર નથી. પણ કહું છું આ કચ્છની ધરતીને કહું છું કે તમારે બહુ મોટી ફરજ છે. અમે થોડાક દૂર છીએ. જેટલો આર્મીના યુવાનને તૈયાર થવાની જરૂર છે ને એટલી જ કચ્છના યુવાનોને તૈયાર રહેવાની જરૂર છે સાહેબ. એની અંદર આવું લબોલબ ધર્મ ભર્યો હોવો જોઈએ. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર તારા ધર્મ ઉપર વિશંબર. હવે રાખને તું રાણ. આ જેટલી મારી માવું બેઠી છે એ બધી ધર્મને પકડીને બેઠી છે એટલે એનો મૂળ પોશાક છે. એકચ્યુઅલી અમને નહીં ફાવે એ નથી. આ મૂળ વાત છે. એટલે કવિઓએ જનેતાને ઠપકો આપ્યો, બાપુજીને નહીં. આપણે બધી માવુને વધારે ચિંતા હોય. પ્રોગ્રામ કરીને ગયા હોય વિનોદભાઈ કે આપણે આખી રાત ઉજાગરો કરીને વહેલા મોડા ગમે કામે ગયા હોય, વિધાનસભામાં ગયા હોય, સાંસદ સભામાં ગયા હોય, મોડા પોગી રાતે ઘરે આવી 12-1 વાગે સાહેબ આખું ઘર હોઈ ગયું હોય, માં જાગતી હોય. આવી ગયો બેટા, હાલ હું હજી વાળું બાકી છું. બાપુજી 2 ગોદડા ઓઠીને હોઈ ગયા હોય. આપણે બાપુજી ભેગા છીએ. હા, હું તમારાથી નોખો નથી, બાપુજીમાં જ છું. મારે દેવના દીધેલ 2 છે. ગમે માતાજી લઈ લ્યો તો બધી ડુંગર ઉપર બેઠી છે. વિનોદભાઈ પાવાગઢને યાદ કર્યું સાહેબ, એની પરિક્રમા ચાલુ થઈ છે. પાવાગઢ પરિક્રમા, ધર્મ જાગરણ મંચ જોરદાર કામ કરી રહ્યું છે બધે. એટલે માવું બધી ડુંગર ઉપર. ચોટીલા જાવ તો માં ડુંગર ઉપર, પાવાગઢ જાવ તો માં ડુંગર ઉપર, ગિરનાર જાવ તો માં અંબા ડુંગર ઉપર. બાપુજી બધાય પોયરામાં. ઓલી માં ડુંગર ઉપર બેઠી બેઠી 9 ખંડમાં નજરું ફેરવે છે કે માડી તારા બેહણા ગઢ ગીરના રંગ, 9 ખંડ નજરું ફરે રે લોલ. માં 9 ખંડમાં નજરું ફેરવે છે એમ આપણી માં. એટલે કવિએ જનેતાને ઠપકો આપ્યો છે કે માં તું ધરા છો, તું ધરતી છો. પુરુષ મેહુલો છે એ તો વરહીન વયો જાય. છોડ કેવો ઉગાડવો એ તો તારે નક્કી કરવાનું છે. તું માં ધરા છો. આપણે પુરુષ છીએ ને એ મેહુલા છે. હા, અમુક માવઠા જેવા ગમે ક્યારે આવે. હા, જો કોક વરસાદ હરવડે હરવડે આવે, કોક વરસાદ આમ મોસમે આવે, મજરો મજરો વરહો તો મીઠો લાગે. અમુક વાવાઝોડા કોડે હા હું છે પછી જમવાનું હું ગયું છે વાવાઝોડું. છતાં ધરતીમાં ફેર ન પડે. હાલી નો એક તો આ દેશની માં એના પગમાં બૂટ કાઢી દે, બેસી જાઓ, લ્યો આગળ તમારા હાથ ધોઈ દો, જમી લ્યો, જમીન હુઈ જાઓ. આવું બોલો માં કાંઈ બોલતો હોય ને તો માં એમ કે બોલો માં, તમે કાંઈ બોલો માં. એટલે કવિએ કીધું કે હે માં, આ ત્રિગુણી માયા 3 વસ્તુની જ માં પાસે માંગણી કરી છે કે હે જનની, હે જનેતા, જનની જણ તો ભગત જાણ. કાવા કરમણભાઈ જેવાના રાણાભાઈ જેવા ભક્તને જન્મ દે. આ ધાણેટી ગામે 3ને જન્મ આપ્યો છે એટલે આ વાત નાઈલી ચાલુ કરું છું. જનની જણ, હે માં તું જન્મ દે તો આવા ભક્તને જન્મ દે, કા દાતારને જન્મ દે. જનની જણ કા ભક્ત જણ, કા દાતારણ કા સૂર. આ દેશનો ભક્તને જેથી કઈક જરૂર પડે તેથી દાતાર ઉભો રહી જાય કે ચિંતા ન કરતા ભક્ત, અમે ભગત તમારી ભેગા છીએ. શું નિર્ણય કરવો છે કે મંદિર બનાવું? બેઠા અમે.
ત્યારે દાતાર બાજુમાં આવી જાય. દાતારને અને ભક્તને બેયને કોઈ તકલીફ પડે અને નિર્ધન એમ કહેવાય, નરાધમો જેથી એને દુઃખ દે કે આ દેશનો માણસ છે સુરવીર થઈને આવી જાય કે ધર્મના રક્ષણ માટે અમે પાળિયા ભલે થઈ જાય. કે હે માતા, 3 ને જન્મદિન છે, આતાણી તાર છે, સૃષ્ટિ ચાલે છે, એમાં એક દયો ઉડે ને બાજુવાળા 2 ડીમ થઈ જાય. અમારે ઘણું કરવું પણ ઓલા કઈ કરવા નથી દેતા. પણ આ દેશનો ભક્ત, આ દેશનો ઋષિ જે તેના યજ્ઞ અટકતા હોય, રાક્ષસોના યજ્ઞમાં હાડકા નાખતા હોય, અને એ ધરતીનો રાજા પુત્ર મોહમાં નગરીની બહાર ન નીકળે, અને તે દી આ દેશના વશિષ્ઠ મહારાજ જૈન મહારાજ દશરથને કહે કે હે રાજન, રામાયણમાં ડોક્યું કરજો સાહેબ, બોલે છે કે હે રાજન, આજ અમારા યજ્ઞો નથી થતા, તારી પાસે અમારે ભીખ માંગવા આવવું પડે. ઉભા થઈ ગયો. આખિર દશરથ રાજાની અયોધ્યાની કચેરી હચમચી ગઈ. મહારાજ માફ કરજો, જે દી આ દેશનો માણસ સાધુડાને જોઈને રાગ થવા મળે છે ને, એ આ દેશના સંસ્કાર છે. મહારાજ દશરથ એટલું બોલ્યા, મહારાજ માફ કરજો, મારા બાપ માફ કરજો મને. આપ જે કયો એ દેવા માટે દશરથ તૈયાર છે. કાંઈ નથી જતું મહારાજ, અમારી પાસે વેદોની તાકાત છે, અમે ધારીએ એટલું પ્રાપ્ત કરી શકીએ, પણ હવે અમારે દાતારની જરૂર નથી, ભક્તિની જરૂર નથી, તો વીરતાની જરૂર છે. રામ અનુજ સહિત મને આપી દે, તારા દીકરા રામની સાથેનો નાના ભાઈ સહિત મને દે. અને ત્યારે મહારાજ દશરથ એમ કહે છે કે હે મહારાજ, હે રાજન, હે મહર્ષિ, હે ઋષિ, માફ કરજો. 2 અક્ષરની જેટલી વસ્તુ છે એ જોતી હોય માગી લ્યો. રાજ, તાન, માન, ધાન, આ બધું માગી લ્યો, પણ 2 અક્ષરના રામને રહેવા દો. રાજન, તો એ જ જેના માટે મોહમાં ફસાણો છો, એ જ જગતનું કલ્યાણ કરવા માટે આવ્યો છે, માટે એ જ મારે જોવે છે. અને ત્યારે ગુરુજી હામાં બેઠેલા, અને વશિષ્ઠ મહારાજ હામું આમ દશરથ રાજાએ જોયું, અને વશિષ્ઠ ખાલી ઈશારો કર્યો, વિનોદભાઈ દઈ દે. એક ક્ષણ પણ મહારાજ દશરથે વિલંબ ન કર્યો, રામ અને લક્ષ્મણને આપી દીધા. ઈ પરંપરા પાળનારો આ દેશ છે, મારો કહેવાનો અર્થ છે. એટલે કવિ દાદને લખવું પડે. ભારત વર્ષ કેવું છે કે અહીં શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની, કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. આવતી 1 તારીખે ગીતા જયંતિ છે. ગુજરાત સરકાર એ પણ ઉજવી રહી છે. શિક્ષણ વિભાગ 1 તારીખે આખા ગુજરાતમાં દરેક જિલ્લાની અંદર એ ગીતા જયંતિનો ઉત્સવ થશે. તેથી ગીતા પ્રગટી, તેથી મારા નાથ દ્વારકાધીશ ગીતા બોલ્યો છે. તમે કલ્પના તો કરો કે એક બાજુ હાથીઓને એમ કહેવાય કિકરાટીઓ બોલતી હોય, ઘોડાની હણાટીઓ થતી હોય, તલવારની ખખડાટીઓ બોલતી હોય, શંખના નાદ થતા હોય, અને એની વચ્ચે કુરુક્ષેત્રના મેદાનમાં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભાવતી ભારતમ અભયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય તો દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. અને હજુ ધબકે છે લક્ષ્મણની રેખા. શું દાદ બાપુએ લખ્યું છે સાહેબ? હજુ ધબકે છે અહીં લક્ષ્મણની રેખા, કે રાવણ જેવાય હજી અહીંથી બીતા બીતા નીકળે. લક્ષ્મણ રેખા એટલે શું? સારો અધિકારી, એનું પોસ્ટિંગ થાય તો કોથળિયું હતાઈ જાય. અને હકીકત કહો સાહેબ, અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ અધિકારી છે એ રાજમાં નરમ ન હોવો જોઈએ. કોઈ ફોલદાર હોય કડે રિવોલ્વર આવી જાય, ભલે પૂજા પાઠ કરે ઘરે, પણ જ્યારે યુનિફોર્મ વર્ધી પહેરી લે અને કડે રિવોલ્વર આવી જાય, ખંભા ઉપર સ્ટાર લાગી જાય. મનુભાઈ મકવાણા બેઠા, સુરત છે. અમારા હીરાભાઈ જોટવા સામે બેઠા છે. હું કારુનો ગોતું છું. આ ફોકસ લાઈટ હવે નથી આગળ દેખાવા દીધી. અને હવે મારો ગમકારો ચાલુ થાય છે. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. એના કેડે રિવોલ્વર આવી જાય, પોતે એની ગાડીમાં બેસી જાય, એટલે છાટ છાટ જ આવે. પછી એ હાથમાં માળા લઈને નીકળે, શ્રી રામચંદ્ર સારું ન લાગે. હવે માની લો કે પોલીસ સ્ટેશન જાય અને ઓલા અધિકારીઓ બધા ફડાક દઈને સેલ્યુટ મારે, અને આ સાહેબ એમ કે ધીરે ધીરે પોછું પોછું, ખોટા જ બૂટ નહીં તોડવાના.
એમ કરીને પોલીસ સ્ટેશનમાં બેસે અને સવારમાં 9 વાગે અને પછી બોલાવે કે રાત્રિના નાઇટમાં કોણ કોણ હતા. એ આવે, જી સર અમે, જી કરે ને અમે હતા. કેટલાને પકડ્યા રાતે? કે 5 જણાને. ક્યાં રાખ્યા છે? તો કે લોકઅપમાં. નહીં, લોકઅપમાં ન રખાય. 5 તો પરમેશ્વર કહેવાય, આત્મા પરમાત્મા કહેવાય. એને બારા કાઢો. એને બારા કાઢે ને આવા ગોર બાપાને બોલાવે. જો ગોર બાપા આની વિધિ કરો. એની વિધિ તો ન કરે, એને જ કરવાની હોય. અને પાછું એ કહું દાદા, હારા કામને જ વિધ્યું હોય, નબળાના વિધા ન હોય. આ બધા જે પાઇપે બાંધી હું વિધિ કરીને બાંધે કે ગોર બાપાને બોલો અમારે બાંધવું છે. અને ગોર બાપા વળે કંકુર સોખા લઈને ઉભા રહે, બે હામાં ઉભા રહ્યો અને હામાં પાઇપ બરાબર પકડી રાખો. હવે ઓમ સ્વાહા કરીને ઉષા ધોકા, એની વિજ્જુ થોડી હોય. અને હું આપને એટલું કહું, મારા બાપ અહીંયા યુવાન મિત્રો બેઠા છો, જેની વિધિઓ થતી હોય ને એવા કામ કરજો. અવિધિત કામ ન કરતા જિંદગીની અંદર ભલામણ. અને હકીકત સાહેબ, આવા કાર્યક્રમો થવા મળે તો દેશમાં વૃદ્ધાશ્રમ નીકળી જાય. આ ધર્મ છે, આ શીખવાડે છે. 5-7 દિવસ પહેલા પૂજ્ય મોરારી બાપુ પાસે બેઠા હતા અને આપણા ગુણવંતભાઈ શાહના સગા જમાય એ મહેમાન થઈને આવ્યા અને બાપુ પાસે બેસાડ્યા ખુરશી નાખીને. બહુ ઝીણું એ રાજમાં બહુ સારું લખે છે. તો બાપુએ પૂછ્યું કંઈક સંભળાવો. તેમાં ઘણું બધું સારું બોલ્યા, પણ એની વચ્ચે એક લીટી આવી, મને બહુ ગમી. એક જ વાક્યનું બોલે છે કે એક માતાએ, આપણા સૌરાષ્ટ્ર માટે, કચ્છડા માટે આ વાત નથી હો બાપ, પણ જે બની રહ્યું છે મહાનગરોમાં એ એને રજૂ કર્યું અહીંયા. કે એક માતાએ, વિનોદભાઈ બહુ સરસ વાત, એક માતાએ એમ કીધું, મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. એક માતાએ એવું કીધું, મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો, જે દીકરાને મેં અનાથ આશ્રમમાંથી લીધો હતો. આ પોઈન્ટની પરાકાષ્ઠા કે ભાઈ બાપ, આ વાતમાં મારે તાળીની જરૂર નથી, મારે વાહની જરૂર નથી. નીકળું છું, દુનિયા ન્યા પોગી છે. અને હું સાથી ઠોકીને કહું, મારો સમાજ, મારું સૌરાષ્ટ્ર અડધા માલી અડધો રોટલો ખાઈ લે, પણ હજી માવતરની સામું બીજું વેણ નથી બોલ્યો. વૃદ્ધાશ્રમમાં ન મૂકી શકે બાપ. એટલે ઓલા સાહેબે કીધું નહીં એને બારા કાઢો, 5 એને નવરાવો. બિચારા નાયા નહીં હોય 15 દીધા, એ 5 એને બારા કાઢે, એને નવરાવે. પછી સાહેબ એમ કે 5 એને આસન આપો. ચાલો છોકરાઓ, આ 5 જણા 3 વાર પાણી પી જાઓ. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. અને હવે આંખે પાણી અડાડી અંતર્મુખ થઈને બોલો, તમે એ ગુનો કર્યો છે? હવે એમ માન્યા? એ તો પગના તળિયા મળે ને ફાટવા ત્યારે કે રવાઈ જો, કહી દઉં છું, બધું કહી દઉં છું. અધિકારી નરમ નો હોવો જોવે, ડોક્ટર ગરમ નો હોવો જોવે. અમારે એક ડોક્ટર છે તો ગરમ છે, બોલો. કોઈને દવા નો આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. સાવડા દીપક, હું હકીકત કહું, આવજે, હું દેખાડી. જે આવે ને એને કઈ દવા નો આપે, ગગલાવે. હું થાય? એચવી ટીણા તારી સાથે આવ્યા લાગે. એક ભાઈ એક જણા હોસ્પિટલ લઈ ગયા, એટલે ડોક્ટરે પૂછ્યું શું થાય? તો ઓલો કે મારો હાડું ભાઈ થાય. એટલે તને ન પૂછતો, આને હું થાય એ પૂછું. અરે એક બેન એના પતિને હોસ્પિટલ લઈ ગયા, અને પતિને એટલે કીધું કે ડોક્ટરે પૂછ્યું, બોલો બેન શું થાય છે? આને પણ એને શું થાય છે? એ કે સાહેબ રાતના ઝંખે બહુ, નીંદરમાં બહુ બોલે. ઓકે, કોઈને ખરેખર અમુકના તો નાખોરા એવા બોલે ને, મારા આખો રૂમ ઊંચો લેતા હોય. મારા અમે જોયું છે અમુકનું તો, ત્યાં આપણે બહાર રખડતા હોય ને, કોના નાખોરા બોલે મને બધી ખબર છે. એચવી ખરેખર વિનોદભાઈ બહુ નાખોરા અમુક ના બોલે. 3 ગિયર બદલે નાખોરામાં. જેના નાખોરા બોલતા હોય એ સૂતી વખતે જ્યારે સુવો
ઓશિકા વગર ઘડીક સુવાનું અને હહેકું ઘી, આ હહેકાનું અંગ્રેજી ન થાય, બિલકુલ ગરમ નહીં ને બિલકુલ ઠરેલું નહીં, એ ઘીના 4-4 ટીપા બે નાકમાં નાખીને સૂઈ જાવ. આવું 5 દી કરશો, જિંદગીમાં નાખોરા નહીં બોલાય. અને જે વિદ્યાર્થી ભણતા હોય એ કાયમ પ્રયોગ કરે, એની બુદ્ધિમાં વધારો થાય. આવું મને બહુ આવડે પણ હું કોઈને કહું નહીં. પણ આ નરું સત્ય છે, કોઈ નાખોરા બોલતા તો ખતરો કરજો. ખરેખર કેવા બધા શાંતિથી ડાયાથી બેઠા છો તો. અને હકીકત છે ને. એટલે એની પત્નીએ કીધું કે આ નાખોરા બહુ બોલે આના. એટલે ડોક્ટર કીધું કાલ લ્યો બેન આ ટીકડી રોજ સૂતી વખતે એના ટીકડી પાઈ દેજો, એટલે મસ્તીની નીંદર આવી જશે, બોલતા બંધ થઈ જાય. ઓકે. પછી એના પતિને આ બેને કીધું કે હવે તમે ઘડીક બહાર વયા જાઓ. એ પતિ બહાર ગયા. પછી ડોક્ટરને બેને કીધું કે એમ નહીં, નો બોલે એવી દવા નથી જોતી, કે તો સ્પષ્ટ બોલે એવી દવા ગયો. એ નિંદરમાં કોકનું નામ લે છે ને મને સમજાતું નથી. અરે દયા ભાભી, અરે આજે આપણે તો ભગવાનની દયા છે ભાઈ. બાકી અમુક સિટીમાં બાપુ આપણે લાગે અમુક વીઆઈપી, પણ એ વીઆઈપી જે બાંધે બે માણસ જોવા જેવું હોય, ઠીકે આવે એવું તો ન કરે. પોચું જે બાંધે મારા હમ. અને હકીકત કહું, બાળકોની હાજરીમાં કોઈ ચર્ચા કરતા જ નહીં કોઈ દીકરી. આ તરત ચેકઅપ કરી લઈશ બધું. આ 2 વર્ષનો થાય એ મોબાઈલના લોક ખોલતો થઈ જાય છે. અને વચ્ચે પગે લાગીને કહું, મારે તમને હસાવવા, પણ આ પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠ થજો. એક માયો તમારી પાસે ભીખ માગે, તમારો દીકરો, કે સંકલ્પ કરજો કે અમે આરતી ટાણે જેટલા ઘરે હશો તમારો ઘર દીઠ એક વ્યક્તિ 100% મંદિરે હાજર હશે. મારી પાસે આ દેશમાં વિનોદભાઈ દાતારો બહુ છે, મંદિરો બનાવનારા ખૂબ છે, પણ મંદિરે જાય એવા આપણે ઊભા કરવા પડશે. મંદિરો ખાલી પડ્યા છે, ઓટોમેટિક નગારા લાવવા પડ્યા છે. અમે નાના હતા અમે જોયું છે, નગારા વગાડવાના વારા નહોતા આવતા. નગારા વગાડવા સારું બાંધવું પડતું હતું છોકરા વારે, ઝાલર વગાડવા હતું. આજે ઓટોમેટિક આવી ગયું છે. પગે લાગીને કહું, ધાણેટીથી શરૂ કરીએ કે અમે સંકલ્પ કરીએ છીએ કે અમારા ઘર દીઠ એક વ્યક્તિ આરતી ટાણે 100% હાજર હશે. એ પહેલા અમારા ઘરમાં વાળું નહીં થાય. અને પછી પાતાળેશ્વર મહાદેવની મોત જોજો. જેમ ઓલી ગાય એની હાય છે એમ કહેવાય દૂધની ધારા કરતી હતી ને, એમ લક્ષ્મી જો તમારા ઘરે એવી રીતે ધારા ન કરે સાહેબ, માયો આયર ગાવાનું બંધ કરી દે. પ્રતિષ્ઠ થાઓ, પ્રતિષ્ઠા કરો, પોતે પ્રતિષ્ઠ થાઓ. આ જરૂરી છે. અને ગામના પૂજારીઓ પણ ભક્તિ ફેરી ચાલુ કરે, ઘરે જાય કે બાપા હાજે મંદિરે આવજો. રોજ મોબાઈલમાં આખા ગામનું પૂજારી પાસે વોટ્સએપ ગ્રુપ હોવું જોઈએ. રોજના સિંગારનો ફોટો મૂકે. એ ભલે મુંબઈ રહેતો હોય કે અમેરિકા રહેતો હોય. વાહ વાહ, એ અહીંયા રોજ થાય છે એનું મને ગૌરવ છે. તાળીના ગળાથી વધાવો, બહુ સરસ વાત. એની અંદર રોજ કહેવાનું કાવો હોય. આજનો કાર્યક્રમ અમે અમથાવ રોજ કહેતા હોય, ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોલદાર, મોહાળ જમવાનું, મા પીરણે. આ તો હકીકત એવું છે સાહેબ. અને બીજી એક ટૂંકી વાત એ કહી દઉં કે આજે એક એવો દિવસ છે વિનોદભાઈ કે સાહિત્ય જગતમાં, ગુજરાતી સાહિત્ય જગતમાં પ્રથમ કોઈને પદ્મશ્રી મળ્યો હોય તો એ દુલાભાયા કાગ બાપુને મળ્યો છે. અને કાગ બાપુ એક જ એવા હતા કે લેખણી અને કેણી બોલી પણ શકે ને લખી પણ શકે ને ગાઈ પણ શકે. એ કાગ બાપુ પછી પાછું કોઈ આ ધરતીને એવો કોઈ વ્યક્તિ આપ્યા હોય ને તો એ આપણા રાજભા ગઢવી છે. ભલામણા લખે છે પણ એવું, અને પોતે ગાય પણ એવું છે ને એટલા પ્રોગ્રામો જે થાય છે. પણ એ જ ભગત બાપુની 131મી જન્મ દિવસ છે આજના દિવસે. દુલાભાયા કાગનો, કાગ બાપુનો 131મો જન્મદિવસ છે. એટલે આજે બધા સહયોગ બહુ સારા થયા છે, એટલે આનંદ એવો આવે છે. લ્યો કહી દઉં છેલ્લી વાત.
पीयू शब्द पुकारत जाता क्यों क्यों कोकिल कंठ गिरा ભારતમાં ડોલર ઉડે આમાં અમેરિકન નિર્ણય શું કરવો આમાં ટ્રમ્પ ને ટ્રમ્પ થાય કે નો થાય હે પણ આ ધાણેટી ગામ એવું લાગે છે સાહેબ કે ભગવાન કૃષ્ણએ જ્યારે વિનોદભાઈ ગોવર્ધન પર્વત ઊંચો કર્યો ને ત્યારે બધાએ ગોવાળિયાને કીધું ખવ હવની લાકડી આપો રાણાભાઈની પરિવારે આ મંદિરમાં ખૂબ આપ્યું છે એ દ્વારકાધીશ રૂપી ટચલી આંગળી હતી ને પછી એની સાથે આખું ગામ જે જોડાઈ ગયું છે ને એ જાણે ગોવર્ધનને ટેકો દેવા બેઠા હોય ને આવું રૂપક બન્યું છે અને ભગવાન કૃષ્ણએ જ્યારે ગોવર્ધન ઊંચો કર્યો અને ઇન્દ્રદેવ કોપાયમાન થયા અને બારે મેઘ જેથી ખાંગા થયા અને તેથી અનરાધાર વરસાદ વરસતો નાખ્યા આખું વ્રજ છે એ બરોબર એમ કહેવાય કે ગોવર્ધનની નીચે બધા એમ કહેવાય કે રાસ રમતા હતા ભગવાન કૃષ્ણની વાહળી બહેન નહોતી અને ત્યારે રૂપક કેવું બન્યું અને બ્રહ્માનંદજી લખે છે શું કહે છે सरदार पर कर मैन करे हरि हर सूर्य चर्य चर्यति मन हर भर भर यति यूरिया रख